90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. સંબંધિત પક્ષકારોના વિદ્વાન વકીલને લંબાણપૂર્વક સાંભળ્યા. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. શરૂઆતમાં જે નોંધવું જરૂરી છે કે તપાસ અધિકારીએ જવાબદાર દોષિત અધિકારીને કથિત ગેરવર્તણૂક અને તેમની સામે ₹22,48,964 અને 42 પૈસા સુધીનું નાણાકીય નુકસાન અને અન્ય આરોપો માટે દોષિત ઠેરવ્યા હતા, જે સાબિત થયા હોવાનું માન્યું છે. પૂર્ણવિરામ. ત્યારબાદ શિસ્ત સત્તા અધિકારીએ સામાવાળાને ઇન્ક્વાયરી ઓફિસર દ્વારા નોંધાયેલા તારણોનો સામનો કરવાની તક આપી હતી અને ત્યારબાદ સજા ફટકારી હતી. પૂર્ણવિરામ. ટ્રિબ્યુનલે મુખ્યત્વે સમાનતાનો સિદ્ધાંત લાગુ કરીને અને આ ઘટનામાં સંકળાયેલા અન્ય અધિકારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને અથવા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તે જોઈને શિસ્ત સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલા દંડના આદેશને રદ કર્યો હતો, એટલે સામાવાળા સામે કોઈ પણ પગલાં લેવાની જરૂર નહોતી. પૂર્ણવિરામ. ટ્રિબ્યુનલે એવી પણ નોંધ લીધી છે અને ઠરાવ્યું છે કે અન્યથા પણ તપાસ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે ચાર્જશીટમાં ઉલ્લેખિત સંબંધિત દસ્તાવેજો દોષિત અધિકારીને પૂરા પાડવામાં આવ્યા નહોતા. પૂર્ણવિરામ. ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશને ઉચ્ચ અદાલત દ્વારા વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. હવે જ્યાં સુધી સમાનતાના સિદ્ધાંતો લાગુ કરી કે આ ઘટનામાં સામેલ અન્ય અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે અને અથવા તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, શિસ્ત સત્તા અધિકારી દ્વારા લાદવામાં આવેલા સજાના હુકમને રદબાતલ કરવાની વાત છે, અમારો તે બાબતે દ્રઢ મત છે કે ઉપરોક્ત આધાર પર ટ્રિબ્યુનલ અને ઉચ્ચ અદાલત સજાના હુકમને રદ ન કરી શકે. પૂર્ણવિરામ. તપાસ અધિકારી અને શિસ્ત સત્તા અધિકારીએ દોષિત અધિકારી સામે આરોપ સાબિત કર્યા હોય ત્યારે સમાનતાનો સિદ્ધાંત લાગુ ન કરવો જોઈએ. પૂર્ણવિરામ. દરેક અધિકારીની વ્યક્તિગત ભૂમિકાને તેમની ઓફિસની ફરજોને ધ્યાનમાં રાખીને સમાન ગેરવર્તણૂકના કિસ્સામાં પણ ધ્યાને લેવી જોઈએ. પૂર્ણવિરામ. અન્યથા પણ જ્યારે સંબંધિત વ્યક્તિ દોષિત અધિકારી સામેના આરોપો સાબિત થાય તો આ ઘટનામાં સામેલ અન્ય કેટલાક અધિકારીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે અને અથવા અન્ય અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્ણવિરામ. તેટલા કારણે સજાના હુકમને રદ કરી ન શકાય. પૂર્ણવિરામ. આવા કિસ્સાઓમાં નકારાત્મક સમાનતાનો કોઈ દાવો કરી શકાતો નથી. પૂર્ણવિરામ. તેથી ટ્રિબ્યુનલ તેમજ ઉચ્ચ અદાલત બંનેએ સમાનતાના સિદ્ધાંતને લાગુ કરીને શિસ્ત સત્તા અધિકારી દ્વારા લાદવામાં આવેલા સજાના આદેશને રદ કરીને ગંભીર ભૂલ કરી છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ટ્રિબ્યુનલે આપેલા આદેશ પરથી એવું જણાય છે કે ટ્રિબ્યુનલે એવું પણ નોંધ્યું હતું કે તપાસ કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ હતી, કારણ કે ચાર્જશીટમાં ઉલ્લેખિત દસ્તાવેજો દોષિત અધિકારીને પૂરા પાડવામાં આવ્યા ન હતા. પૂર્ણવિરામ. કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત અનુસાર એવા કિસ્સામાં જ્યાં એવું જણાય કે ઇન્ક્વાયરી યોગ્ય રીતે હાથ ધરવામાં આવી નથી અને અથવા તે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, તો તે કેસમાં અદાલત કર્મચારીને પુનઃસ્થાપિત કરી શકશે નહીં. પૂર્ણવિરામ. સ્ટોપ.